આ મકાન તો જેવું જેવું નહીં બોલવાનું, મકાન જબરજસ્ત બનાવવાનું છે. આ કપચી વાળાને કીધું તું કે અંદર ઢગલો કરી દીધી, બહાર નાખી દીધી છે. આ કેટલી મારો વેરાય છે કપચી, રેતો બહાર નાખી દીધી. ખરેખર મોઘા ભાવની કપચી આટલી બધી વેરાય ના ચાલે કે, પણ અમારે શું કહેવાનું, નાખી નાખી જતો રહ્યા સારે. હવે જવા દે, ગમો મારો કેવું ભાઈ ભેગો થાય તો. લેટ્સ મૂવ. બાય. તું મારા ફોર્મમાં શું કર્યું કાકા? એટલે મારા આવા જાળી જોપા બનાવવા છે, તું જોવા આવ્યો તો કે અમને જાળી જોપા કેવા બનાવ્યા છે, એ ટાઈપ બનાવડાવું એમ. એટલે આ જાડી જોપા જોવા પણ મોબાઈલ છે મારે તમારે આવવાનું આવે છે. અરે યાર નહીં તમારે બોલાય નહીં. તમે બોલાયા નહીં, પણ મને એવું લાગ્યું તમે જાળી જોપા સારા બનાવ્યા છે. એ એવા જ કીધું હું બનાવડાવું તો મારા ફાર્મ બનાવવું છે, તો એવા જ હું બનાવડાવું કીધું એમ. તે બીજા જોપા ઘણા જોવા હોય તો મારા ઘેર થોડું જાડી જોપા જોવાનું આવે છે. તમારા પાઇપમાં છે, બીજાના એંગલમાં હોય ને, તમારા પાઇપમાં છે, એટલે પાઇપમાં કઈ રીતે બનાવે છે જોવા માટે હું આવ્યો છું. જોયું કા? જોયા. હા તો નીકળો તારો. હો હું આધાર વેતો નહીં, આ જાડી જોપા જોવા આવું છું કે મારા ઘેર ફોર્મમાં. એ બનો. હા રમેશ બોલો. અરે આ મારા ફોર્મ આવું છું, તમે એવું કરો છો કાર? અરે હું ગાડી જોવા આવ્યો હતો. અરે આ ગાડી જોવા તમારે બોલાય ને, ગાડી જોવા તમે આવી જશો કાર? મને ગોમો સમાચાર મળ્યા હતા. કયું કીધું તમારે? અરે રાયમલ આપણો બે હસમુખ બોલા યાર, મને કીધું તું. અલે આ હસમુખ નું બફલું જાય હાલ મળે, પણ તમે વળી તું આવી ગયો છો કાર? અરે ગાડી પર તો કીધું વેચવાની હોય તો કીધું અલઈ દઈએ કીધું. નહીં મારે ગાડી હાલવાની, તમે રંગ કરો. તો ભાઈ ના હાલવાની તો કોઈ નહીં બેટા, હે લ્યા. એડવાનું કરો, મારી ગાડીઓ મારી, આ બધું ટેન્કર બધું મારું. હવે તમે હોય ધણી સીધું થાય નકર હોય તમારો મારા જો કોઈ આપવાનું આવે છે મારા ફોર્મમાં કર. મારા ફોર્મમાં તો બીજું કોઈ ના જોવો મારા છે કર. હું અને મારી ડોસી જો બીજું કોઈ ના જોવો મારે કર. હું બીજા કોઈને ફેવાય નહીં દેતો આલતું ફાલતું માણસો કર અંદર. ખરેખર આપણે ટેવ જ છે કે મારી ડોસી પર કોઈ આબો ના જોવો મારા છે બીજું કર અંદર. ઓ લે શુમા એવું જોઉં છું. અહીંયા પાઇપો કોક ના હતા, તમે તેમાં પાઇપ જોતો તો. પાઇપો લાયો તો હું મારા દખલ તમારા દખલ નહીં લાવ્યો. તમે આયા તો અકલ કેવાનો એટલે પાઇપો જોવાને આવ્યો તો, મારા પાઇપો લાંબી છે, પેલે બોર ચોરો ફૂટે છે, પાણી સરતું નહીં કરે. ખૂટતો તો બજારમાં ઘણી માણસો છે લીયાબા ને, તો મારે એક હસમુખ કે આયા તો દરવાજો જોતો હતો. પેલા આયા ગાડી જોતા હતા. મારા ઈચ્છા બધું અકલ. એટલે તમે નતા લાયા પાઇપો, એટલે મને જોઈ આવે છે, સેવી લાયા છે, મારા ના તો ફાવે કે. પાઇપો માં મારા દખલ આવ્યો, તમે જો આયા અકલ ના આવતા પાછા અમે. એટલે જોવા આવ્યા છે, એમાં શું થઈ ગયું? ના મારા ફોર્મ હાઉસમાં તમે નહીં કોઈ તૈયારમાં એક જ વખત. હા અમારી નથી નાઈ દેવું તાન. જોડો હેડવાનું કરો, હેડવાનું કરો. હું નહીં બોલાતો તોય આવી તો વાટો વાટો કર. ખરેખર માણસો આ ત્રણ છે તો ગમો કાઢી નાખેલા માણસો છે, અને ખરાબ માણસો છે. હું તો હું ના ફેવાય ના જવો હોય. આ જોકા મારા આ ફેદવા મંડી જશે આ વાડીમાં. આ મારા બગીચો બધું બનાવે છે, હું ખોરતા હતા કણ જોકા કરી હતી. પણ જવા દે ઘેરા હું જવા દે. કશું કેવાનું હતું એવું ક્યાં થઈ છે? તારા કઈ નહીં કહેવાનું ભાઈ. તો ટેન્શન વખત હતા. હસમુખ આવ્યો, મનુ આવ્યો, અને શોમો આવ્યો. ટેન્શન માં આવ્યો કાળ. ઈવન હોય છે કોમ જો આપવા હતું. ના સાલ મારા કે આપવા ના તું વખત રહે. મોટો હો ઉતરાય, હું બધું પાડું છું. પેલા દરવાજો ઉભા કે હું તો કી આવ્યો છે ઝાડી જોવા, બાયનું જોવા. બધામાં નહીં બાયણા નહીં મળતો. બીજો કામ નહીં સાલું. વળી પેલા મનુ વળી ગાડીઓ કાપે પછી જોવું, ગાડીઓ છે બધામાં નહીં મળતી. કહી જાય કે કોઈ મારા બંગલો છે હોય ના જોવું માણસો ત્રણ જાય કરે. અને શોભો વળી ના આવીને પેલા પાઇપો જોવા માંડી જાય. મારી વાતો પર તું તઈ બોલાય જ છે કે પેલી તું બ્લડ નહીં પેલી મારી વાતો પર તારે સમજો એટલે
મોટો જેમ બોલે તું દોઢું બી તો લેવાનું હોય કે બીજા ના જોવું એક ઓ તો બધા આખી તારામાં તું આખી તારી આખી જિંદગી વેમમાં થઈ છે મારા તો હાથ રહેવાનું તું હેડ તાર કોમ કરે પછી ખાવાનું કરે તું આખી ઓ. જિંદગી તારા વેમમાં તું વેમેલું છે ને એટલે તારા આખી જિંદગી વેમમાં થઈ છે હું આ ખુરશીનો બે આવું છું ખુરશી તું બીજું કામ કરતા એ તો ખુરશીમાં નહીં ઓયા ઘર ઉપર એ ઘરે ને ધાબા ઉપર સરકી દે જો કે આ જો તો કેવો થાય છે દાદા હેરો થાય છે વેમ ને દેખાતું જ નહીં ઘરનું કોમ સારું ચાલતું જ નહીં કોમ પર જોવા ના આવે વધારે આપવાના જોવે આ તને કીધું પાછું પણ હવે તારો આ કાર્યકર તો કશું કહેવા નહીં આપવાનું તો હું કહું છું પબ્લિકભાઈ આપણે શાંતિથી કામ કરો આગળ તથા વ્યવસ્થિત કામ કરવાનું છે અને આ કામ પર એટલે આપણે સીધું મકાન બીજું લેવાનું છે આપણે પાયા પડી અને આ બરાબર આ વંડો કઈ નાખો તો ઓઠો પેગું મારવા કરતો બીજા કોઈ ચોર ભાડે નહીં મારા ઘેર ગમે તે બૈરું ફરતું હોય પેલા એને ડોકા ચોખ્ખા નહીં કોઈ ભાડે નહીં વંડો આપણો મોટો સાડી નાખો છે મારે અલ્યા તારી પેલો વેમેલો તો આગળ જ બેઠો છો ખુરશી તારી હમણાં હાલ પાડશે ને તો હમણાં એમ કે એ આરો વચન નીકળ્યો છે ને વેમાં આપાશું મારે તો અત્યારે રોજનું નીકળવાનું અને એમાં એ વાનું વાપરવું પડશે એ ગોપિકા છે ઓ ઇન્દુ આવો ઓ અચ્છા શું જબરા તો અહીંયા બહાર બેઠ્યો એ હા બોલો રામલ કાકા અરે તારે ગોપી કઈ કોમ થાય તારે અરે હું તો નીકળ્યો એટલે બોલાવ્યો ને અરે નતો તું રાયમલ કાકો કર હા તે પણ તમારે હાલ જ ભાડા મેં જોયા જ તું નહીં જેમ ભાઈ કઈ બોલાવ કર કોક મન ભાવન દો કોક મન ભાવન ને તોય આપણા રસ્તા આવે મન નહીં આ ત્રણ તો જવડી ચોથો આવ્યો પણ રામલ કાકા આ તો મારો રસ્તો રોજ નીકળવાનું હોય મારો હોય તમારે કઈ રસ્તા કાઢેલા છે પણ મારો અહીંથી ઘરથી આવવાનું હોય તો પછી મારું હોય ના નીકળવું પડે અવાજ નીકળવા જ નહીં ચોકડ ખાવાની કોટો થઈ જાય આગળ સરકારનો કાઢેલો રસ્તો સારો યાર ના ના મારા મારું ફોર્મ ઘર આગળ આવે એમાં હું કરું મારા ફોર્મમાં તો કોઈ નીકળવું ના હોય કઈ નો હા મને પણ કહું તું જા નહીં ભાઈ તારી વાત ઉપાય નથી એ બોલે કર દેવો સાયમલજી આવું ના ખોટા ખોટા વેમાવા નહીં બહેરા ઉપર અને તમે હાથે કરીને ઘરમાં ઝઘડા કાઢો તમારા સમ તાણ દો તે બોલે કર દેજો કે રસ્તો તો કામ જોગ ના દો કે તું જાહેર પર લઈ જાવ છે વાટી પર તો પછી જો હટ. રાયમલજી મારા તો શૂટિંગ માં જવાનું હોય રામ ટાઈગર ગ્રુપ નું શૂટિંગ ચાલુ હોય ને મારું એટલે મારી જવાનું હતું ને એટલે હું નીકળ્યું હોય હાટે નીકળો આનો બરાબર બાકી આ તો ખાલી ભાડા ને એટલા બોલ્યા મારે બીજું કશું નહીં તમે નીકળો આ નથી એમાં રાખશો ને ખોટી જો શૂટિંગ મારો હતી જો તું બોલાતી એને હાથ છે મડાડતી હું કહું હા તું અથે તારી વાત નહીં હોય પડી મારે કોક નીકળો અથે તું કેમ તત કજ્જા કરું છું કજ્જામું કરવાનું હશે જજો ઘરમાં માર તારી જરૂર નહીં તું તું હાલ ન કર મતી તું હજી નીકળ આગળ તું નીકળ દે નો છે કે તું માર આધા મિસ ચાર ધોન થયો કર તે રસ્તો તે ના હોય કોણ ચાલ તું કે નીકળ. જવા ના આવે નીકળ માર નહીં ચાલે તું આ તું કર કોણ જાય તું આ તું તન જો અમુક કોઈને બોલત નહીં તો કામ જે કાઢી મળે તો કઈ પાછી આ કીધું પાછું આવાનો ભાડે બધા આઈડિયા આવશે નવા નવા કર પણ અમે તો કોઈ હેડ ચો ફિટ કરી નાખું તમે વિંજ્યો ના આ બાજુ આ પેલા ટાઈમ તો ફેરાવો ને કા પડ્યો આ લઠે આવતા ને આવતા ટેસાણિયા ભાઈ નાખો એ ત્રણ તો એ ત્રણ તો ઘણા ખરાબ છે પાછા રમણો તો વારસી હોય કણ પાછા પણ આબા જવાનો આ બેઠો હોય કણ. ના વિના આપણા રોજ વાંચે નીકળવાનું અને આ રોજ મગજમાં જે રાયમલ જાન છે અલ્યા, એ એના બહેરા ઉપર વેમાય છે અને એક તો રોજનો રસ્તો આપણો છે અને આ તમે રોટલા ખા માર ઘેર લઈ જાઓ ને જો અમે બેઠો છે ને આગળ તો એમ જ કહે કે મારા ઘેર આરે જોવા દા છે કોક ફલાણું કરવા છે ઢેકણું કરવા છે બધી એ વાત છે એમ પાસે એટલે ભાઈ આપણી ઉંમર તો જોઈ યાર નહીં તમારે ઘેર આવું તમારે હા ના આવવાનું કચ્છો વાતો ને આપણો કાયદેસરનો રસ્તો છે અને એ રસ્તો તો હું ઘટાવરાયો બે દાડામાં વિનો અમે આવીએ છીએ તારા ઘેર પણ એ મારો ઓછો રહ્યો ને એ બહુ અમારું બે વેમાય છે આના એ રસ્તાનું વળમાં કરવાનું જ છે. હું આ બે દાડામાં જાય ને ગોમમાં એટલે ગોમમાં જઈને બધાને ભેગા કરી અને કહું મારો રસ્તો કાઢેલો હોય કણ બરોબર છે આપણે એકલા એટલે જુઓ અમે કરે હા મને ખબર હે તો બધું હું નાટક કરે. શૂટિંગમાં નીકળ્યો તો ને હવે તારી રખવા આખું બોલે દેવાલા હેડ્યો. સમજો ગોપી દાદી એ મજા હા મજા નહીં એ સબ આયા તમે સારી સારી પાછો કર અરે અમારા ઘેર લઈ જાઓ મારા રોટલા અહીં તે હા હા એટલે તને દાંતો પાણી છો કર અરે પણ રસ્તો મારો છે જવાનું છો કે અમારે સમજો તો એટલે તો પછી પેરસા નીકળો કે હવે પવામાં છે ભાઈ સાવણી ઈવાના જમવાનું રોટલા આમંત્રણ આપ્યું છે જમવાનું એટલે અમે જમવા જઈએ છીએ ઓય તો આ છે કે બીજો છે તમારે ઘેર નહીં ને મેં રસ્તો તો ખોઈ નાખો પેરસા જો રસ્તો ના ખોલી હા. મારા ઘરનો રસ્તો એવું વૈકણ છે ને એટલે હું ઈવન વહીથી લઈને જઉં છું અને મારા રોટલા છે આ સોમા કાકાના ને હસમુખભાઈના તમે મારી જગ્યા પર ઘણા આયા જ છો કણ અમાર તો લઈ આવો અને તમારા ડોશી ઉપર એવી વેમાતા ને તો ઘરમાં તાળું મારી પૂરી રાખો એ ભીરે તો ભીરે રોજ રોજના ડખા તમારા અમારો વાપરવાના રોજ ને ચાલ આથી તો ભીર તો હું આવતા ભાઈ એ અમે ગાડી નથી હેડો તમે છે આટલું શું એમ રાખવાનું લા પાછા તો થાય પાછા જો લે અમારા ઘેર આવે છે એમાં પાછા થોડા થાય. અમારા ઘેર તો જવાનું હોય હેડો પાછા જો લે વાત મારી હમણાં યાર તું દળાવા હેડી
એટલે આ છે આમ મળે એટલે અમારા ટાઈમે એરો હેડ્યો તો અમે એવું કરીએ અમારે તો ઘેર જવાનું કે નહીં જવાનું હું દવા આલું છું. આ છે શાળામાં આયા એ નાઈમાજી ઈ તો આવતા વખતે કોઈ હું થોડી કોઈ પાછી વાળું. કોણ પાછળ કરવા જતા હોય પાછા પાછું પાછાના મારા ઘેર જાય બધા તમારે તો? જે થાય કરો ને નકર ડોશી ઘરમાં પૂરીને તાળું મારી દો અમે મારી પાસે પાછી હો અને માર પડશે તમારે અમે 4 જણા છીએ એવું આમ તો તમે માર પડ્યા જો મારા ઘરે તો તમે એક જ ના જોવા કાંઈ. નહીં માર પડ્યા પડ્યા હવે આ કીધું પાછું આજે વાત સાંભળો કે તમારે ડોશીને પેલી મોટી બધી હોકર લાવો અને ઘરમાં શીલો મારીને બોધી નાખો ભાઈ, એ હું ગમે તે કરું પણ તમે વસીને કરો છો. એ હેડો. એટલે માથા પકડીને અમે નહીં જવાના રાયમલજી તો ઈવન ભાઈ ના, હેડો આપણા ઘેર હા વેમીલો મારો ઓછો હે ને તમે વાંધો નહીં લે પાછા એ. એકલો હું કીધું ને કે મારા ઘરે મરી જાઓ પાછા મારા ઘેર પાછા ખાધ્યા હવે ફાટી પડો અરે મેલી શું નાખીએ હું સૌ આવું છું હમણાં મોડા. ઉભી તો પાછા એ પાછા કીધું ને મેં બોલ મારે. હાલ ભાઈ પાછું હાલ. હે, બે તજ્જે કેમ કરું બધાને જોતા? તારો તો અક્ષર બે બધાને તજ્જે કેમ ન કરો ભાઈ? આ શાસ ના તણ જ ભરી ગયા છો કેવું છે ઓ મને બોલ જાય એટલે તમારું કેવું છોડો. મને બોલ ગયા છે. સબ આવતા ને હું તમને કહું આપણો વગર મકવાનું કોમ ચાલતું હોય ને ગોમમાં ગમે તે કોઈ ગોળાવો અને તમે આવો એમ કરો મારે આ ઘરમાં આગળ નહીં રહું કે કાઢે નહીં રહું. ભાઈ ડોશી મેં મને ના પાડે તમે મારા ઘેર નહીં આવો લ્યા નહીં આવો તો ત્રીજા વખણા આ બીજા વખણા પાછા આયા પણ પેલો રંગ ભાઈ આપણું નામ વિનય એને ઘેર મહેમાન આતે રોટલા કરો એમાં હું ગોમમાં દવા તો તમારે એમ કરવાની કે આવે છે ભાઈ તારા દખી જાવ મને ખબર પડી ગઈ আর મારે તો ખાતા હોય ને તો તઈ એટલા મારે રહું નહીં કે અને કોમ સારો રોટલો કોણ ખરાબ છે એ તો ખાવું ખવડાવી ને કોઈ મારે નહીં રહું તું અપાય પાછી આય નહીં બોને મારી વાત માની જા તું આય પાછી વાય તઈ મારી વાત કેમ નહીં બોલતો પેલા હા મોહન પાછી વાય તઈ વેમ ફેમ કર કરો છો હા લે આ વાત નહીં કર બસ લે પાછી વાય તું આ તો બોલો કઈ વેમ નહીં કરો હા શું બોલું છું તારા તારી છોકરો છોકરા બસ લે પાછી વાય તો બરાબર પાછી તમારે તો પેલા રહી જાવ તો તારે તારો સાઈડ હેડી તું એ વસ્તુ સામેની પાપલા કારીગરોને કોકઈ પોલા દે પણ હજી લગા તો ફેર આવશે ને તો પેલો પેલો માર પર છે અને આ વેમ વાળો તો હું કદી નહીં પૂરો વેમ તો કરો ને કરો વેમ તો કરવાનો જ ના પાય અને એના દખી જ આવું છું અને આ જે આ પાયો ગોટે છે ને ભાઈ હું હાલ જ કરી કહી દઉં એ કારીગર આપણે એ આટલેથી પાયો છે પાછો પેનો મોઢાડ જવાનો છે શું કીધું પાયો અને દિવાલે એ આટલી ઊંચી દિવાલ કઈ નાખવાની આગળ આટલી ઊંચી ત્યારે સાથે જોઉં તો એકણ મારી ડોસી દેખાય નહીં હમૂરથી એવું કરવાનું છે બધું પૂરી નાખું ફીટ કરી નાખું છે અને વિંજાણે કહે દેખાડે કે પછી આપવું તો એકણ આવજે જોવો તારે ઢેસણી આવો ખોલી નાખો તારા પાછા આપું તો આ બધું ફીટ કરી નાખું પછી હું માલો કાઢશે જય માતાજી મિત્રો આવા વેમ કરતા નહીં કોઈના ઉપર નકર તમારો ઘર ભાગશી પાછો અને અમારી ચેનલ રામ ટાઈગર છે તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી.